તાપીના ઉપરવાસના વરસાદથી ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે। ઉકાઈ ડેમની સપાટી હાલ રૂલ લેવલને પાર થઈ ગઈ છે। હાલ તો ડેમમાં 75,508 ક્યુસેક પાણીની આવક છે, જેની સામે ડેમના 8 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા અને ડેમમાંથી 75,508 ક્યુસેક પાણી છોડવામાં પણ આવી રહ્યું છે। તાપી નદી કિનારાના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે। હાલ ડેમની સપાટી 335.05 ફૂટ છે અને ભયજનક સપાટી 345 ફૂટ છે। ડેમમાં જેટલું પાણી આવી રહ્યું છે એટલું જ પાણી ડેમમાંથી છોડવામાં પણ આવી રહ્યું છે। ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે પાણી છોડાઈ રહ્યું છે। તો આ તરફ સુરતમાં પણ ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। તાપી નદીની જળ સપાટી વધતા બારડોલીનો હરિપુરા કોઝવે આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ચોમાસામાં સતત બીજી વખત હરિપુરા કોઝવે જળમગ્ન થયું છે। હરિપુરાથી ગોદાવાડી ગામને જોડતો કોઝવે ડૂબતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। કોઝવે પાણીમાં ગરકાવ થતા 10થી વધુ ગામ સંપર્ક વિહોણા થયા છે। ગોદાવાડી, ખંજરોલી, પીપરિયા, કોસાડી ગામનો સંપર્ક કપાયો છે અને હરિપુરા આવવા માટે હવે લોકોએ 20 કિલોમીટરનો ચક્રાવો ખાવો પડશે।